તો ભાઈ આજે તો હતી હોલિકા દહન અને મમ્મી લાવ્યા તો મસ્ત ખાટી મીઠી આંબલી અને સવારમાં મને દાપણ દાટ કઢાવી હતી એટલે કન્ફ્યુઝન હતું કે આજે હું શું ખાઈશ. પણ મમ્મીએ મસ્ત મારા માટે બનાવ્યા હતા કઢી ભાત અને લાપસી, એટલે મસ્તીની કઢી ભાત ખાઈ લીધા અને ઘરનું કામ પણ કરવાનું હતું. કાળીબેને બધે પોતા મારી દીધા, મમ્મીએ કચરું કાઢી નાખ્યું અને કાળીબેન વહી ગઈ હતી ઓફિસ અને મારે બનાવવાની હતી થોડીક મસ્ત ફની કન્ટેન્ટવાળી રીલ્સો. એટલે કન્ટેન્ટવાળી રીલ્સ બનાવીને મારે પણ વાસણ ધોવાના હતા એટલે મસ્તીના વાસણ ધોઈ નાખ્યા અને મમ્મીને હેલ્પ કરી દીધી. મેં રસોઈ બનાવવાનો, મારો ટાઈમ થઈ ગયો તો દવા પીવાનો અને નારિયેળ પાણી પીવાનું, કેમ કે દાપણ દાટ કઢાવી છે એટલે નારિયેળ પાણી અને દવા પીધી. ને મેં મારા માટે મસ્તીની ખીચડી બનાવી નાખી, કેમ કે અત્યારે પોચું જ ખાવાનું છે, કેમ કે દાંત કઢાવ્યા છે એટલે બહુ દુખે છે. ખાટી મીઠી આંબલી જે મમ્મી લાવ્યા છે એ સિઝનની આંબલી આપણે ભરવાની છે, એનો ટાઈમ થઈ ગયો છે એટલે મસ્તીની આંબલી બધી મેં ફોલીને ભરી લીધી બવણીમાં. અને પછી હું આવી ગઈ હતી મસ્ત રેડી થઈને કિરણ દીદીના ઘરે. કિરણ દીદી જે ઘરેથી મહેંદી શીખવાડે છે અને બહુ જ મસ્ત જોરદારની મહેંદી પણ મૂકી આપે છે. જો તમારે લોકોને અગર મહેંદી મૂકવી હોય તો ડેફિનેટલી કિરણ દીદીને ત્યાં વિઝિટ કરો, ને શીખવી હોય તો પણ તમે વિઝિટ કરી શકો છો, કેમ કે બહુ જ જોરદારના સારા ક્લાસીસ કરાવે છે. અને જે વિધવા બહેનો છે અને જે દીકરીના પિતા નથી એ લોકોને તો તદ્દન ફ્રીમાં શીખવાડે છે. અને પછી ત્યાંથી મારે એક બીજું પ્રમોશનનું શૂટ કરવાનું હતું, તે પ્રમોશનનું શૂટ કરીને સાંજે સીધી આવી ગઈ હતી હોલિકા દહનમાં. અને ઘણી ક્લિપ મારે લેવાની નથી, આઈ નો, પણ પછી મેં જેટલી ક્લિપ એડ થઈ હતી એ વ્લોગમાં એડ કરી દીધી છે. હોલિકા દહનના દર્શન કરવા માટે આવી હતી, એટલી બધી ટ્રાફિક હતી કેમ કે 4-5 ફ્લેટ અને આજુબાજુની સોસાયટી બધાને જ ભેગા કર્યા હતા. મસ્ત દર્શન કરી લીધા ને તમે લોકો પણ દર્શન કરી લ્યો. દર્શન કરીને જેવા અમે સોસાયટીમાં આવ્યા એટલે આંટી બધાને છે ને કલર લગાવતા હતા અને બધાને હેપી હોલી વિશ કરતા હતા. મેં પણ અહીંયા ઇન્સ્ટાગ્રામની ટ્રેન્ડિંગ રીલ્સ વાળી જે હોલી છે એ પણ રમી લીધી, સેથાવાળી હોલી મસ્તીની. તો દેવું મને કે આજથી મેં તેરી દુલ્હનિયા, હાલ હું તારી ઘરે આવું. મેં કહું આવી જા. બધી ડાકુ મંગલસિંહ જેવી છોકરીઓને જોઈ લો તમે લોકો. અને મસ્ત મને હોલી રમવી તો ગમે નહીં, કેમ કે કલર લગાવ તો મારી સ્કિન એમ પણ ખરાબ થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. ચંદુ આંટી એટલા પ્રેમથી રંગ લગાવ્યો હતો એટલે પછી આપણે બધા જોડે હોલી રમી લીધી. અને તમને બધાને પણ એડવાન્સમાં હેપી હોલી, હેપી ધુલેટી.